નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ અને હું છું આપની સાથે ભાવના ચૌહાણ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સાબરકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે। વિજયનગર વિસ્તારમાં એક મોટો રાજકીય ફેરફાર સામે આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના નોર્થ ઝોનના જોઈન્ટ સેક્રેટરી ચંદુભાઈ પટેલે પક્ષને અલવિદા કહી ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે। માત્ર ચંદુભાઈ જ નહીં, પરંતુ તેમના સાથે 200થી વધુ સક્રિય કાર્યકરો પણ ભાજપમાં સામેલ થયા છે, જેને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે। આ પક્ષ પ્રવેશ કાર્યક્રમ વિજયનગરના ચિઠોડા ગામે ભવ્ય રીતે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં ભાજપ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાજ્યના મંત્રી પીસી બરંડાના હસ્તે ચંદુભાઈ પટેલને કેસ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ અને હું છું આપની સાથે ભાવના ચૌહાણ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સાબરકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે। વિજયનગર વિસ્તારમાં એક મોટો રાજકીય ફેરફાર સામે આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના નોર્થ ઝોનના જોઈન્ટ સેક્રેટરી ચંદુભાઈ પટેલે પક્ષને અલવિદા કહી ભાજપમાં વિધિવત રીતે જોડાયા છે। માત્ર ચંદુભાઈ જ નહીં, પરંતુ તેમના સાથે 200થી વધુ સક્રિય કાર્યકરો પણ ભાજપમાં સામેલ થયા છે, જેને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે। આ પક્ષ પ્રવેશ કાર્યક્રમ વિજયનગરના ચિઠોડા ગામે ભવ્ય રીતે યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં ભાજપ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાજ્યના મંત્રી પીસી બરંડાના હસ્તે ચંદુભાઈ પટેલને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકારવામાં આવ્યા હતા। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લાંબા સમયથી પાર્ટીમાં અવગણના અને પ્રદેશ નેતૃત્વ સામેની નારાજગીના કારણે ચંદુભાઈએ આપ છોડવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણય સ્થાનિક રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ અસર પાડી શકે છે। ઉલ્લેખનીય છે કે દંતોડ ગામના વતની ચંદુભાઈ પટેલને એક મજબૂત સંગઠન નેતા તરીકે માનવામાં આવે છે। તેમની લોકપ્રિયતા અને ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય પકડને કારણે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ચોક્કસ રીતે રાજકીય ફાયદો મળી શકે છે। આ કાર્યક્રમમાં રાજ્ય સાંસદ રમીલાબેન બારા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ તેમજ અશોકભાઈ જોશી સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। પક્ષ પ્રવેશ બાદ ચંદુભાઈ પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે આવનારી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે હું અને મારા કાર્યકરો પૂરી તાકાત સાથે મહેનત કરીશું। હવે જોવાનું રહેશે કે આ રાજકીય ફેરફારનો વિજયનગર અને સમગ્ર સાબરકાંઠાની ચૂંટણી પર કેટલો પ્રભાવ પડે છે। કેમેરામેન સાથે રિપોર્ટર નિલેશ જોશી, ઓસ્કાર ન્યૂઝ, સાબરકાંઠા।